હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ફક્ત બે વસ્તુનો ઉપયોગ કરીને ફરાળી મીઠાઈ. તો આ મીઠાઈ બનાવવા માટે આપણે સિંગ અને ખાંડ બે વસ્તુની જરૂર પડશે અને ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ તૈયાર થાય છે. તો તમે આને સિંગની બરફી અથવા સિંગપાક પણ કહી શકો છો. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. સિંગપાક બનાવવા માટે સિંગનું માપ જોઈ લઈશું. તો અહીંયા મેં કપનું માપ લીધું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો. તો અહીંયા મેં 2 કપ જેટલા સિંગદાણા લીધા છે. સિંગદાણામાં ખાંડનું પ્રમાણ કેટલું ઉમેરવું? તો 2 કપ સિંગદાણા સાથે આપણે 1 કપ ખાંડ લેવાની છે. તો આ રેશિયો એકદમ બરાબર છે. 2 કપ સિંગદાણા સાથે 1 કપ ખાંડ. સિંગદાણાથી અડધું આપણે ખાંડનું પ્રમાણ લેવાનું છે. જો વાટકીના માપથી લેતા હોય તો પણ એ રીતે લેવાનું છે. હવે સૌથી પહેલાં બરફી બનાવવા માટે 2 કપ સિંગદાણાને આપણે પેનમાં ઉમેરશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સિંગદાણાને સારી રીતે શેકી લઈશું. સિંગદાણાને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. તો સિંગદાણાને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો. તો સિંગદાણામાંથી તમે જોઈ શકો છો ફોતરા અલગ થવા લાગ્યા છે અને સિંગદાણાને આપણે આ રીતે જોઈ લઈશું. સિંગદાણામાંથી આ રીતે ફોતરા અલગ કરીએ છીએ તો ફોતરા સહેલાઈથી અલગ થઈ જાય છે અને સિંગદાણાના ફાડા પણ થવા લાગ્યા છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણાને આપણે એક થાળીમાં કાઢી લઈશું. સિંગદાણા ગરમ હોય ત્યારે જ આપણે ફોતરા અલગ કરી લેવાના છે. સિંગદાણા વધારે પડતા ગરમ નથી, હાથેથી અડી શકાય એ રીતે ગરમ છે અને તમે જોઈ શકો છો સહેલાઈથી ફોતરા પણ અલગ થઈ જાય છે. તો આ રીતે હલકા ગરમ છે અને બધા ફોતરા અલગ થઈ જશે. સિંગદાણામાંથી બધા ફોતરા અલગ કરી લીધા છે. હવે સિંગદાણામાંથી ફોતરા અને સિંગદાણા બંનેને અલગ કરવા માટે મેં અહીંયા તળવાનો જારો આવે એનો ઉપયોગ કર્યો છે. તો આ ટ્રીકથી તમે ફોતરા અલગ કરશો તો સહેલાઈથી ફોતરા અલગ થઈ જશે. તમે જોઈ શકો છો થાળીમાં નીચે ફોતરા છે અને જારામાં સિંગદાણા આવી ગયા છે. તો આ રીતે અમુક સિંગદાણામાં ફોતરા હોય તો એ હાથેથી આપણે અલગ કરી લઈશું અને હવે સિંગદાણાને એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે બધા સિંગદાણામાંથી ફોતરા અલગ કરી લઈશું. જારાનો ઉપયોગ કરવાથી એકદમ ઝડપથી ફોતરા અલગ થઈ જાય છે. ફોતરા તમે જોઈ શકો છો આ રીતે નીચે રહી જાય છે અને સિંગદાણા જારામાં રહી જાય છે. બાઉલમાં બધા સિંગદાણા કાઢી લીધા છે. હવે સિંગદાણાનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. મિક્સર જારમાં જેટલા સિંગદાણા આવે એટલા ઉમેરી દઈશું. સિંગનો પાવડર તૈયાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સર જારને ચાલુ બંધ કરીને એટલે કે પલ્સ ઉપર ફેરવવાનું છે. તો આ રીતે કરવાથી સિંગમાંથી તેલ પણ છૂટું નથી પડતું અને એકદમ છૂટો પાવડર તૈયાર થાય છે. મિક્સર જારમાં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે અને એકદમ ફાઇન પાવડર તૈયાર થયો છે. હવે બરફી બનાવવા માટે એક સરખો ફાઇન પાવડર તૈયાર કરવા માટે આ રીતની ચાળણી લીધી છે અને જે પાવડર આપણે તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું અને એક સરખો પાવડર તૈયાર કરી લઈશું. સિંગના પાવડરને ચાળીને લેવાથી એકદમ ફાઇન પાવડર તૈયાર થશે અને સિંગની જે મોટી કણી રહી ગઈ હશે એ ફરીવાર આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ચાળણીમાં સિંગદાણાની આ રીતે મોટી કણી વધી છે તો એ મિક્સર જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. તો બાકીના સિંગદાણાને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધા સિંગદાણા ગ્રાઇન્ડ કરીને આ રીતે ચાળી લીધું છે અને એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે મોંમાં મૂકતા પીગળી જાય તેવી બરફી બનાવવા માટે આપણે 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તો મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિલ્ક પાવડર ઉમેરવાથી મોંમાં મૂકતા પીગળી જાય તેવો સિંગપાક તૈયાર થાય છે. તો સિંગનો પાવડર તૈયાર કરી લીધો છે. હવે ચાસણી તૈયાર કરવા માટે પેનમાં 1 કપ ખાંડ ઉમેરશું. તો 2 કપ સિંગદાણા સાથે આપણે 1 કપ ખાંડ લીધી છે. સિંગદાણાથી અડધા પ્રમાણમાં ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી એટલે કે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે. અહીંયા તમે વાટકીનું માપ લીધું હોય તો તમારે 1 વાટકી ખાંડ સાથે અડધી વાટકી પાણી ઉમેરવાનું છે અને હવે ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો ખાંડ પીગળવા લાગી છે. હજી આપણે ચાસણીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે ચલાવતા રહેવાનું છે. ચાસણીમાં આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ચાસણીને ચેક કરી લઈશું. તો ચાસણી ગરમ હોય એટલે થોડી ઠંડી થવા દેવાની અને પછી આંગળી અને અંગૂઠાની મદદથી ચાસણીમાં તાર પડે એ રીતે આપણે ચેક કરી લઈશું.
તો આ રીતે તમે જોઈ શકો છો ઘાટા તારની ચાસણી થઈ ગઈ છે અને એક તાર પડે છે. તો હવે સિંગનો ભૂક્કો ઉમેરી દઈશું. સિંગનો પાવડર ઉમેરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની આંચ ધીમી રાખવાની છે. જો ગેસની ફ્લેમ મીડિયમ હશે અને સિંગનો પાવડર તમે મિક્સ કરશો તો ચાસણી વધારે ઘટ થઈ જશે. એટલા માટે ગેસની આંચ ધીમી રાખવાની છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. સિંગનો પાવડર ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે અને આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરશું. સાથે 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે ઘીનું પ્રમાણ વધારે નથી ઉમેરવાનું. શીંગમાં પણ તેલનું પ્રમાણ હોય છે એટલે 1 ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે મિક્સર તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું છે. મિક્સર થોડું પણ ઢીલું હશે તો બરફી સેટ નહીં થાય. એટલા માટે મિક્સર પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું. તો પેનની સપાટી છોડવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બરફીને સેટ કરવા માટે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને હવે બરફીનું મિક્સર ઉમેરશું. બરફીનું મિક્સર આપણે સરખી રીતે પાથરી લઈશું. તો એક સરખા લેવલમાં બરફીનું મિક્સર પાથરી લીધું છે અને હવે એક સરખું લેવલમાં કરવા માટે ચમચા ઉપર થોડું ઘી લગાવી દઈશું જેથી મિક્સર ચમચા ઉપર ચોટે નહીં. આ રીતે લેવલમાં કરી લઈશું અને હવે અડધી કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું જેથી બરફી સારી રીતે સેટ થઈ જશે. બરફી સારી રીતે સેટ થઈ ગઈ છે. હવે બરફીના પીસ કરી લઈશું. તો તમે જે રીતે પીસ કરવા હોય એ રીતે કરી શકો છો. તો અહીંયા ઊભી લાઇનમાં અને આડી લાઇનમાં પીસ કરી લઈશું. બરફી ઉપર ચાંદીનું વરખ લગાવી દઈશું. તો તમારે ચાંદીનું વરખ ન લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ બહાર મળે તેવી બરફી તૈયાર છે. બરફીના પીસ પ્લેટમાંથી સહેલાઈથી નીકળી જાય છે અને તમે જોઈ શકો છો એકદમ બહાર મળે તેવી બરફી તૈયાર થઈ છે. હવે બરફીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. બરફીને પ્લેટમાં સર્વ કરીશું અને ઉપરથી પિસ્તા ઉમેરશું. બરફીના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર બરફી તૈયાર થઈ છે અને એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. જો બરફીની રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.